શક્તિપીઠ અંબાજીમાં અત્યારે પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। પોલીસ જેની છબી પ્રજાના મિત્ર તરીકેની હોવી જોઈએ તે હવે દાદાગીરી પર ઉતરી આવી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તાજેતરમાં અંબાજીમાં ટ્રાફિક પોલીસના એક કોન્સ્ટેબલે કાયદાના લીરે લીરા ઉડાડ્યા છે। રોડની બહાર આવેલી એક ખાનગી માલિકીની જગ્યામાં ઊભેલી ગાડીને કોન્સ્ટેબલે અચાનક લોક મારી દીધું હતું। જ્યારે જગ્યાના માલિકે રજૂઆત કરી કે આ તેમની અંગત જગ્યા છે અને નો પાર્કિંગમાં આવતી નથી, ત્યારે કોન્સ્ટેબલે ઉદ્ધત રીતે જવાબ આપ્યો કે મેમો ભરો તો જ લોક ખુલશે। શું હવે લોકોએ પોતાની જ જગ્યામાં ગાડી રાખવા માટે પોલીસને દંડ ભરવો પડશે? નવાઈની વાત તો એ છે કે આ ટ્રાફિક કર્મીઓને મુખ્ય માર્ગ અને મંદિરના ગેટ પાસે આખો દિવસ જામ કરેલી ઊભી રિક્ષાઓ દેખાતી નથી। નો પાર્કિંગ ઝોનમાં રિક્ષાઓના ખડકલા હોવા છતાં તેમની સામે કોઈ કાર્યવાહી થતી નથી। શું રિક્ષા ચાલકો અને પોલીસ વચ્ચે કોઈ છુપી ગોઠવણ છે કે પછી પોલીસ માત્ર સામાન્ય જનતાને જ નિશાન બનાવી રહી છે? યાત્રિકો અને સ્થાનિકોમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે। હવે જોવાનું એ રહે છે કે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા આ દબંગ કર્મચારી સામે કેવા પગલાં ભરે છે। શું અંબાજીમાં કાયદો સર્વોપરી રહેશે કે પછી પોલીસની આ જોહુકમી ચાલુ રહેશે?